નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ઇંગ્લિશ કમ્પલસરી ના ગ્રામર સેક્શનમાં આજે આપણે અભ્યાસ કરીશું ક્વેશ્ચન ટેગ. યુનિવર્સિટીની એક્ઝામમાં 5 ગુણનો આ પ્રશ્ન છે અને ખૂબ સરળ છે અને પૂરા માર્ક્સ મળે એ પ્રકારનો આ પ્રશ્ન છે. ક્વેશ્ચન ટેગ અને ઘણા વર્ષોથી અને ઘણી બધી વખત તમે આ પ્રશ્ન, આ ટોપિક છે એને શીખી ગયા હશો. ક્વેશ્ચન ટેગ એમાં બે જે શબ્દો છે, ક્વેશ્ચન અને ટેગ, એનું ગુજરાતી થાય અનુપ્રશ્ન. વાક્યની પાછળ એક નાનકડો પ્રશ્ન એડ કરવાનો છે, એક નાનકડો પ્રશ્ન સ્વરૂપનો ટેગ એડ કરવાનો છે, ઉમેરવાનો છે અને એની પાછળ એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો જોઈએ આપણે કેવી રીતે એક ક્વેશ્ચન ટેગ વાક્યની પાછળ ઉમેરી શકાય અને એનો ઉપયોગ સામાન્ય રીતે ઇંગ્લિશમાં ક્યાં થાય છે. સામાન્ય વાતચીત દરમિયાન બોલનાર સાંભળનારને કોઈ વાત કરે, કોઈ સ્પીકર છે એ કોઈ વાત કરે તો એમની વાતને સપોર્ટ કરવા માટે, એમની વાતનું સમર્થન મેળવવા માટે, એમની વાતને કન્ફર્મ કરવા માટે કે એમણે જે વાત કરી છે એ બરાબર છે કે નહીં, સામેવાળી વ્યક્તિને સમજાણી કે નહીં, એ સાંભળનાર તરફથી એમને સમર્થન મળે, એમને આદર મળે, એના માટે આ ક્વેશ્ચન ટેગ વપરાય છે. આ વાતચીત માટે વપરાતો ગ્રામરનો ટોપિક છે. જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણી વાતમાં ઘણી વખત ખરું ને, છે ને, હે ને, કે નહીં, આવા નાના નાના શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ. ત્યાં અમે ગયા હતા અને ત્યાં ખૂબ મજા કરી હતી, બરાબર ને? આ વાત તમને સમજાઈ ગઈ હશે, ખરું ને? આ પ્રકારના નાના નાના અનુપ્રશ્નો આપણે આપણી વાતમાં, આપણા વિધાનની પાછળ ઉમેરીએ છીએ. એમ એ આપણે ગુજરાતીમાં કરીએ છીએ, એવી રીતે ઇંગ્લિશમાં પણ હોય છે. ઇટ ઇઝ અ નાઇસ પિક્ચર, isn't it? Rekha is a clever girl, isn't she? They are very rich, aren't they? આ થયા ઇંગ્લિશના ક્વેશ્ચન ટેગ્સ. હવે એ ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે, તમને પરીક્ષામાં કેવી રીતે પૂછાશે? તમારે પરીક્ષામાં આ પ્રશ્ન ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નના સ્વરૂપમાં પૂછાશે. વાક્ય આપ્યું હશે અને એ વાક્યની પાછળ કયો ક્વેશ્ચન ટેગ આવે છે એ તમારે ઓપ્શન્સમાંથી પસંદ કરવાનો છે. એવું વાક્ય આપ્યું હોય, દાખલા તરીકે, હી ઇઝ અ રીચ બોય, હી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો આ વાક્યની પાછળ કયો ક્વેશ્ચન ટેગ આવશે? ઇઝ હી આવશે કે ઇઝન્ટ હી આવશે કે ઇઝન્ટ ઇટ આવશે? એ ઓપ્શનમાં તમને આપેલું હશે. યુ હેવ ટુ મેક ધ રાઇટ ચોઇસ. હવે આ ક્વેશ્ચન ટેગ કેવી રીતે ફોર્મ થાય છે, કેવી રીતે અનુપ્રશ્ન વાક્યની પાછળ ઉમેરવામાં આવે છે, એમાં શું હોય છે? તો ક્વેશ્ચન ટેગની જે રચના છે એમાં બે બાબતો હોય છે.
હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ, ડુ ડઝ, ડીડ, કેન, મે, શુડ, વુડ, કુડ, મે, માઇટ, મસ્ટ, બધા જ આ બધા હેલ્પિંગ વર્બ. પ્લસ એક પ્રોનાઉન હોય છે. હી હોય, શી હોય, ઇટ હોય, ધે હોય, યુ હોય, આ બધા પ્રોનાઉન થયા. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક હોય છે. એકદમ ફોર્મેશન ઇઝી છે. વાક્ય તમને આપ્યું હશે, વાક્ય પછી અલ્પવિરામ, અલ્પવિરામ પછી ખાલી જગ્યા, છેલ્લે ક્વેશ્ચન માર્ક. અલ્પવિરામ અને ક્વેશ્ચન માર્કની વચ્ચે તમારે સાચો ઓપ્શન ક્વેશ્ચન ટેગ માટે સિલેક્ટ કરવાનો છે. પરંતુ એ સાચો ઓપ્શન ત્યારે તમે સિલેક્ટ કરી શકશો જ્યારે તમને ક્વેશ્ચન ટેગ ટોપિક ભણ્યા હોય અને આવડતો હોય. કેવી રીતે બનશે ક્વેશ્ચન ટેગ? એક હેલ્પિંગ વર્બની જરૂર પડશે, પ્લસ એક પ્રોનાઉન એટલે સર્વનામની જરૂર પડશે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન ટેગ અલ્પવિરામથી શરૂ થશે, પછી સીધું હેલ્પિંગ વર્બ આવશે, પછી સર્વનામ આવશે, અને છેલ્લે એ ક્વેશ્ચન માર્કથી પૂરું થશે. હવે ધારો કે કોઈ વાક્ય છે એમાં હેલ્પિંગ વર્બ નથી આપ્યું, જે વાક્યની પાછળ તમારે ક્વેશ્ચન ટેગ એડ કરવાનો છે એ વાક્યમાં ક્યાંય હેલ્પિંગ વર્બ ન આવતું હોય, એમ ઇઝ આર ના આવતું હોય, વોઝ વેર ના આવતું હોય, શેલ વિલ ના આવતું હોય, કેન મે માઇટ કંઈ ના આવતું હોય, તો તમારે ત્યાં ડુ, ડઝ અથવા તો ડીડ નો સહાયકારક ક્રિયાપદ તરીકે એટલે કે હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવાનો છે અને એની સાથે આવતું સર્વનામ મૂકવાનું છે. સર્વનામ કોને આધારે મૂકશો? તો કે જો આગળ સર્વનામ આપ્યું હોય હી, તો પાછળ પણ હી આવશે. આગળ શી આપ્યું હોય તો પાછળ પણ સી આવશે. સર્વનામ આપ્યું હોય તો કોઈ સવાલ નથી, એ જ સર્વનામ મૂકી દેવાનું છે. પણ જો નામ આપ્યું હોય, નાઉન, મોહન આપ્યું હોય તો હી થશે, મીનાક્ષી આપ્યું હોય તો શી થશે, એલિફન્ટ આપ્યું હોય તો એના માટે સર્વનામ ઈટ આવશે, ગર્લ્સ આપ્યું હોય તો એ બહુવચન થઈ ગયું તો એના માટે સર્વનામ ધે આપશે. સર્વનામ કયું વાપરવું ડિપેન્ડ્સ ઓન કર્તા કયો છે. જે વાક્યની પાછળ તમે ક્વેશ્ચન ટેગ એડ કરવાના છો એ વાક્યનો કર્તા કયો છે એના આધારે તમારે સહાયકારક ક્રિયાપદ પછી સર્વનામ મૂકવાનું છે. એના પછીનો નિયમ, જો આપેલું વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર આવશે, તો ક્વેશ્ચન ટેગમાં સર્વનામની સાથે નોટ મૂકવાનું છે. જો જો વાક્ય આપ્યું છે એ નકાર આપ્યું હોય, જે વાક્ય આપ્યું છે એમાં જ નકાર અર્થ હોય, નો આપ્યું હોય, નોટ આપ્યું હોય, તો જે ક્વેશ્ચન ટેગ તમે એડ કરવાના છો એ હકાર આવશે, એમાં નોટ નહીં આવે. એટલે સીધું ક્રોસ થયું સમજો. આપેલું વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, આપેલું વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. બેમાંથી એક જગ્યાએ નેગેટિવ મિનિંગ આવશે. વાક્યમાં નેગેટિવ મિનિંગ છે તો ક્વેશ્ચન ટેગમાં પોઝિટિવ મિનિંગ આવશે. વાક્યમાં પોઝિટિવ મિનિંગ છે તો ક્વેશ્ચન ટેગમાં નેગેટિવ મિનિંગ છે. સી ધીસ ઇઝ વેરી ઇઝી. હવે જ્યારે વાક્ય હકાર હોય ત્યારે ઓબ્વિયસલી તમે ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાના છો. ઇઝ નોટ આવશે કે વોઝ નોટ આવશે, પણ અહીંયા યાદ રાખો આ ઇઝ નોટ અને વોઝ નોટનું ટૂંકું રૂપ લખવાનું છે. ઇઝન્ટ લખવાનું છે કે વોઝન્ટ લખવાનું છે. એવા કેટલાક ટૂંકા રૂપો છે, એનું એક ટેબલ અહીંયા આપ્યું છે.
આપણે જ્યારે એમનો અભ્યાસ કરી લઈએ, એમ નોટ હોય તો એમન્ટ નથી થતું. એમન્ટ જેવું ફોર્મેશન ઇંગ્લિશમાં નથી. એટલે અહીંયા ક્વેશ્ચન ટેગમાં એમ નોટ નથી કરવાનું, એને આરન્ટમાં કન્વર્ટ કરવાનું છે. આરન્ટ લખવાનું. આઈ એમ અ સ્ટુડન્ટ, એનું તમારે ક્વેશ્ચન ટેગ એડ કરવું હોય તો આરન્ટ આઈ થાય, કારણ કે એમન્ટ તો થતું નથી. એટલે એનું આરન્ટ કરવાનું ઇન્સ્ટેડ, અને પછી આઈ લખવાનું છે. ઇઝ નોટનો ઇઝન્ટ વેરી ઇઝી. આર નોટ આરન્ટ. ડુ નોટ ડોન્ટ. ડઝ નોટ ડઝન્ટ. વોઝ નોટ વોઝન્ટ. વેર નોટ વેરન્ટ. ડીડ નોટ ડીડન્ટ. વિલ નોટ વિલ બીકમ વોન્ટ. વિલ નોટ વોન્ટ, જોજો અલગ છે, સ્પેશિયલ છે. શેલ નોટ શેન્ટ. શેલન્ટની શેન્ટ. હેવ નોટ હેવન્ટ. હેઝ નોટ હેઝન્ટ. હેડ નોટ હેડન્ટ. કેનોટ કાન્ટ. could not couldn't. may not mayn't. might not mightn't. must not mustn't. mustn't. would not wouldn't. should not shouldn't. ought not oughtn't. આ પ્રકારે એના ટૂંકા રૂપો, એટલે કે હેલ્પિંગ વર્બ પ્લસ નોટ ને આવી રીતે કોન્ટ્રાક્ટ કરીને, આવી રીતે શોર્ટ કરીને એના ટૂંકા રૂપો લખવાના છે. હવે તમે જે નિયમો શીખ્યા છે એના થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપણે લઈએ. અહીંયા નમૂનાના વાક્યો આપ્યા છે. સેન્ટેન્સ નંબર 1, I am a clever student. I am a clever student. આટલું વાક્ય તમને એક્ઝામમાં આપ્યું હશે. પછી એનું ક્વેશ્ચન ટેગ તમારે 3 કે 4 વિકલ્પમાંથી પસંદ કરવાનું છે. હવે જુઓ, I am a clever student એક પોઝિટિવ વાક્ય છે, એટલે ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે. હવે ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે એટલે કેવી રીતે બનશે? તો કે સહાયકારક ક્રિયાપદ અને નોટ ભેગા કરવાના. હવે અહીંયા સહાયકારક ક્રિયાપદ એમ છે, એની સાથે નોટ મૂકીએ એટલે એમ નોટ થાય, પણ એમ નોટનું આરન્ટ કરવાનું છે, એટલે આરન્ટ થયું. અહીંયા સર્વનામ વાક્યમાં આપ્યું છે આઈ, એટલે આઈ જ રહેશે. સર્વનામ આપ્યું હોય તો એ જ સર્વનામ રહેશે, યાદ રાખજો. નામ આપ્યું હશે તો એ બદલશે. વી વેર હેપી. આપેલું વાક્ય છે એ પોઝિટિવ છે, એટલે ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. વેરનું નેગેટિવ કરવાનું, વેર નોટ, એને શોર્ટ કરીને લખશો એટલે વેરન્ટ થશે. સર્વનામ આપ્યું છે વી, એટલે વીનું વી જ રહેશે. મધર વિલ કુક ફૂડ. આપેલું વાક્ય પોઝિટિવ છે એટલે ક્વેશ્ચન ટેગ નેગેટિવ બનશે. વિલ નોટ છે એનું ટૂંકું રૂપ થશે વોન્ટ. મધર છે નામ છે, નાઉન છે, સંજ્ઞા છે, એટલે એના માટે સર્વનામ આવશે શી. જય લાઇક્સ મ્યુઝિક. હવે જુઓ, અહીંયા સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી, મૂળ ક્રિયાપદવાળું વાક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. જય લાઇક્સ મ્યુઝિક. તો અહીંયા તમારે ડુ, ડઝ અને ડીડમાંથી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. પછી જો એને નેગેટિવ બનાવવાનું હોય તો સાથે નોટ મૂકવાનું અને પછી સર્વનામ લખવાનું છે. હવે તમે અહીંયા સમજો, લાઇક્સ એ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે, એટલે એસ લાગેલો હોય તો ડઝનો યુઝ કરવાનો, મૂળરૂપ આપ્યું હોય તો ડુનો યુઝ કરવાનો, અને ભૂતકાળનું રૂપ હોય તો ડીડનો યુઝ થશે. હવે લાઇક્સના બદલે લાઇક હોય તો ડુ આવે, લાઇકડ હોય તો ડીડ આવશે, પણ અહીંયા લાઇક્સ છે.
આપેલું વાક્ય છે હકાર છે, બરાબર. લાઇક્સના આધારે ડઝ લીધું, એની સાથે ક્વેશ્ચન ટેગને નેગેટિવ બનાવવા માટે નોટ લીધું એટલે ડઝન્ટ થઈ ગયું. ડઝ નોટનું ટૂંકું રૂપ ડઝન્ટ. જય નામ છે એટલે એનું સર્વનામ હી થશે. પાંચમું, ઇન્ડિયા વન ધ મેચ. ભારત મેચ જીત્યું. આ પાસ્ટનું વાક્ય છે, હકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર આવશે. અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી, મૂળ ક્રિયાપદ છે અને મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં છે. એને તમે શી પણ ન કરી શકો, ઇન્ડિયાને તમે હી પણ ન કરી શકો એટલે ઇટ. નંબર 6, હી ડઝ નોટ લાઇક ટુ સ્ટે ઇન ધ વિલેજ. તેને ગામડામાં રહેવું ગમતું નથી. હી ડઝ નોટ લાઇક ટુ સ્ટે ઇન ધ વિલેજ. હવે તમે જુઓ, હી ડઝ નોટ લાઇક, અહીંયા સહાયકાર ક્રિયાપદ આપ્યું છે ડઝ, બરાબર. એટલે ક્યાંય બહારથી લેવા જવાની જરૂર નથી. હવે એની સાથે નોટ આપ્યું છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર આવશે. વાક્ય નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર. ડઝ, હવે એની સાથે નોટ નથી લખવાનું કારણ કે નોટ આગળ આવી ગયો છે. ડઝ હી પણ સર્વનામ આગળ આપ્યું છે એટલે વેરી સિમ્પલ, ડઝ હી. આઈ એમ નોટ અ લોયર. હવે આપેલું વાક્ય છે એ નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર બનશે. એમનું એમ જ રહેશે. એમની સાથે નોટ મૂકવાનું હોય તો આરંટ થાય, પણ અહીંયા તો ખાલી એમ લખવાનું છે કારણ કે આગળ નકાર છે એટલે ક્વેશ્ચન ટેગ હકાર આવશે. આઈ નો આઈ, એમ આઈ એમ નોટ અ લોયર, એમ આઈ એમ અ ટીચર. તમને જે સમજાવ્યું એ જ પહેલા ક્રમનું જે ઉદાહરણ છે એ જ લાગુ પડશે અહીંયા. આઈ એમ અ ટીચર, આરંટ આઈ. ભારત ડીડ નોટ રૂલ ઓવર અયોધ્યા. ડીડ હી. હવે ડીડની સાથે નોટ આપ્યું એટલે વાક્ય નકાર છે, ક્વેશ્ચન ટેગ હકાર બનશે. ક્વેશ્ચન ટેગમાં નોટની જરૂર નથી એટલે ડીડનું ડીડ. ભરત એક રાજા હતો, હી. યુ શુડ બી કેરફુલ. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ શુડ આપ્યું છે, વાક્ય આપેલું છે એ હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે એટલે શુડ નોટ નું ટૂંકું રૂપ થશે શુડન્ટ. યુ સર્વનામ છે એટલે યુનું યુ જ રહેશે. હવે કેટલીક જે વિશિષ્ટ બાબતો છે, જે સ્પેશિયલ બાબતો છે, એમની ચર્ચા અહીંયા કરીએ. યાદ રાખો, રિમેમ્બરમાં. અત્યાર સુધી આપણે વિધાન વાક્ય એસર્ટિવ સેન્ટેન્સની વાત કરી. હવે ધારો કે કોઈ વાક્ય ક્વેશ્ચન ટેગ બનાવવા માટે આજ્ઞાર્થ વાક્ય છે, બરાબર. તો આજ્ઞાર્થ વાક્યમાં ક્વેશ્ચન ટેગ અહીંયા ક્યુટી એટલે ક્વેશ્ચન ટેગ વિલ યુ મુકાશે, બરાબર. શું મુકાય? વિલ યુ. ક્યારેક કેન યુ અને કુડ યુ જ મુકાય છે, પણ તમારે વિલ યુ આપેલી હોય તો વિલ યુ જ સિલેક્ટ કરવાનું થશે. ધારો કે એવું વાક્ય હોય ઓપન ધ ડોર. આજ્ઞાર્થ વાક્ય થયું ને, આજ્ઞા આપી ઓપન ધ ડોર, અને તમારે ક્વેશ્ચન ટેગ પસંદ કરવાનું હોય તો વિલ યુ જ આવશે. પછી ડોન્ટ વાળું વાક્ય હોય એ પણ આજ્ઞાર્થ વાક્ય જ હોય. ડોન્ટ મેક નોઇઝ. ક્વેશ્ચન ટેગ એડ કરવો હોય તો ત્યાં પણ વિલ યુ જ આવશે, બરાબર. અકાર હોય તો વિલ યુ, નકાર હોય તો પણ વિલ યુ. લેટ વાળું વાક્ય પણ આજ્ઞાર્થ હોઈ શકે. લેટ મી ગો, ચાલો મને જવા દો. આપણે એમ કેવું ઇંગ્લિશમાં તો શું કહીએ? લેટ મી ગો. આ પણ એક આજ્ઞાર્થ વાક્ય છે. એમાં પણ ક્વેશ્ચન ટેગ વિલ યુ જ આવશે. લેટ પછી કર્મ વિભક્તિનું રૂપ હોય છે. લેટ મી, લેટ હર, લેટ ધેમ, લેટ હિમ. પણ યાદ રાખો ખાસ, લેટસ વાળું વાક્ય હોય લેટ અસ, ચાલો.
તો ક્વેશ્ચન ટેગમાં શેલ વી મૂકવાનું છે ફરજિયાત. લેટસ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ, તો ત્યાં ક્વેશ્ચન ટેગ આવશે શેલ વી. લેટવાળા બે વાક્યો મેં તમને સમજાવ્યા. લેટ પછી બીજું કોઈ પણ કર્મ વિભક્તિનું સર્વનામ હોય, લેટ હિમ હોય, લેટ હર હોય, લેટ ધેમ હોય, લેટ મી હોય, તો એ વાક્ય આજ્ઞાર્થ પ્રમાણે વિલ્યુ મૂકવાનું છે. પણ લેટસ હોય એકમાત્ર, તો ત્યાં શેલ્વી મૂકવાનું છે. ક્લિયર? યુઝડવાળું વાક્ય હોય કે ડેરવાળું વાક્ય હોય, એને તમે એના કાળ મુજબ ડીડ મૂકીને કે પછી યુઝન્ટ મૂકીને કે ડાયરન્ટ મૂકીને કે નીડન્ટ મૂકીને સાથે સર્વનામ મૂકીને ક્વેશ્ચન ટેગ બનાવી શકો છો. હવે કેટલાક ઇનડેફિનેટ સર્વનામ હોય છે, અનિશ્ચિત સર્વનામ. દાખલા તરીકે કર્તા તરીકે એવરીબડી હોય, સમબડી હોય, નોબડી હોય, નો વન એટલે કે નન હોય, ત્યારે કર્તા તરીકે શું મૂકશો? મોહન હોય તો હી મુકાય, મીનાક્ષી હોય તો સી મુકાય, એલિફન્ટ હોય તો ઈટ મુકાય. પણ કર્તા તરીકે એવરીબડી હોય, એવરીબડી વોઝ પ્રેઝન્ટ, તો ત્યાં સર્વનામ તરીકે શું મૂકવાનું? તો ત્યાં સર્વનામ તરીકે ધે મૂકવાનું. એવરી સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ આવતું હોય તો નોટ, અને ફરજિયાત ધે મૂકવાનું સર્વનામ તરીકે. અનિશ્ચિત સર્વનામમાં એવરીથિંગ આવે, સમથિંગ આવે, નથિંગ આવે. ઓકે, એનીથિંગ આવે. જો કર્તા તરીકે એવરીથિંગ હોય, સમથિંગ હોય, નથિંગ હોય, એનીથિંગ હોય, તો ત્યાં ક્વેશ્ચન ટેગમાં સર્વનામના સ્થાને ઇટ મૂકવાનું. એવરીથિંગ વોઝ ફાઇન, આવું વાક્ય હોય તો ત્યાં વોઝન્ટ ઇટ આવશે. નથિંગ વોઝ સુટેબલ, તો ત્યાં છે વોઝ ઇટ આવશે. ઇટ મૂકવાનું. થિંગ શબ્દ આવે એટલે ઇટ મૂકવાનું. એવરીથિંગ, એનીથિંગ, સમથિંગ, નથિંગ, ઇટ. બડી શબ્દ આવે, બડી, સમબડી, નોબડી, એનીબડી. વન શબ્દ આવે, એવરી વન, સમવન, નો વન. આ બંનેમાં ધે આવશે. થિંગ શબ્દ આવશે એટલે ઇટ આવશે. કોઈ વાક્ય લિટલથી અને ફ્યુથી શરૂ થતું હોય, અ લિટલ જુદું, ધ લિટલ જુદું, અ ફ્યુ જુદું, ધ ફ્યુ જુદું, હું વાત કરું છું ખાલી લિટલ અને ખાલી ફ્યુ, તો ક્વેશ્ચન ટેગ છે એ તમારે હકાર બનાવવાનો થશે. કારણ કે ખાલી લિટલવાળું વાક્ય હોય, વાક્યની શરૂઆતમાં લિટલ અથવા તો વાક્યની શરૂઆતમાં ફ્યુ એવા શબ્દોથી વાક્ય શરૂ થતું હોય, તો એ વાક્ય નેગેટિવ અર્થ, નકાર અર્થ બતાવે છે. અને વાક્ય નકાર અર્થ બતાવતો હોય તો ક્વેશ્ચન ટેગ હકાર જ આવે, સિમ્પલ. લિટલ છે એક વચન બતાવે છે, જ્યારે પ્લુરલ છે એ બહુવચન બતાવે છે. એટલે લિટલ હોય તો ઈટ આવે અને ફ્યુ હોય તો ધે આવે છે. આ ઉપરાંત વાક્યમાં કર્તા તરીકે મેની હોય, લોટ્સ ઓફ હોય, ઓલ હોય, અ ફ્યુ હોય, તો આ બધા બહુવચન એટલે ધે આવશે. મચ હોય, અ લિટલ હોય, તો આ બધા સિંગ્યુલર એટલે એક વચન છે, એટલે ત્યાં સર્વનામ તરીકે ઈટ વપરાશે. બરાબર. પછી થોડી વાત તમને ઓરલી કરી દઉં. બેરલી હોય, હાર્ડલી હોય, સ્કેર્સલી હોય, નાઈધરથી વાક્ય શરૂ થતું હોય, રાઈટ. તો આ બધા નેગેટિવ મિનિંગ બતાવે છે. નેગેટિવ મિનિંગ બતાવે છે એટલે ક્વેશ્ચન ટેગ છે પોઝિટિવ આવશે. પછી ધેટથી વાક્ય શરૂ થતું હોય, ધીસથી વાક્ય શરૂ થતું હોય, તો ત્યાં તમે
સર્વનામ તરીકે ઈટ મૂકી શકો. એના બહુવચન ધીઝ હોય, ધોઝ હોય તો ત્યાં તમે સર્વનામ તરીકે ધે મૂકી શકો. હવે કોઈ વાક્યમાં વન આપ્યું હોય, વન ઓ એની, વન ઇઝ નેવર સેટિસ્ફાઈડ વિથ વન્સ વેલ્થ, વન્સ ઓન વેલ્થ, વનવાળું વાક્ય હોય, વન કરતા તરીકે હોય તો ત્યાં ક્વેશ્ચન ટેગમાં પણ તમારે વનની જગ્યાએ સર્વનામ વન જ આવશે. એ યાદ રાખજો. સો વેરી સિમ્પલ. આવતા લેક્ચરમાં આમની પ્રેક્ટિસ કરવા માટેના વાક્યો 50 જેટલા હું તમને આપીશ. એ વાક્યો તમારી બુકમાં તમે સોલ્વ કરી નાખશો તો ચોક્કસ પરીક્ષામાં તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવનાઓ છે વધી જશે. થેન્ક યુ.